तो चालू करिए बेटा आपणुं आल्कोहोल नी बनावट। चलो तो कोईपण घटकनी पहला ज कीधुं बेटा जो बनावट के कोईपण वस्तु जोवानी होय तो एने शुं कर दो बेटा वर्गीकृत कर दो, एने डिवाइड कर दो। तो चलो आने डिवाइड करिए बेटा आप लोग। तो पहलू डिवाइडेशन आपू बेटा आल्किन मांथी शानी अंदर थी बेटा पहलू ह आल्किन मांथी, बीजू शेमां बनावशो बेटा कार्बोनिल समूहों माटे अथवा तो कार्बोनिल संयोजनों मांथी संयोजनों। अने तीजू बनावशो बेटा ग्रिग्नार्ड प्रक्रियक द्वारा। शू हशे बेटा त्रीजू ग्रिग्नार्ड प्रक्रियक द्वारा तमे लोको एने बनावशो। बराबर। चलो चेक करो हवे आल्किन नी अंदर थी जो बनावट करवी तो बेटा एनी अंदर बे प्रकार बे वस्तु याद राखवानी तमारे लोको। एक है बेटा देखो आल्किन नु ध्यान थी समझो आल्किन नु उद्दीपकीय अथवा तो एसिड उद्दीपकीय जलीयकरण। ओके अने बीजू शू हशे बेटा HBO हाइड्रोबोरेशन ऑक्सीडेशन। खबर पड़शे એટલે આની અંદર આ નામ હ આને ખાસ મગજની અંદર ચોંટાડતા જજો। કાર્બોનિલ સંયોજનોની અંદરથી તમે લોકો બીજા બે પ્રકાર પાડો છો। ટોટલી આમાંથી 4 પડશે પણ બેઝિક બે છે। એકમાં જોઈશું આપણે લોકોએ देखो सिम्बॉलिक रिप्रेजेंटेशन आपू आल्डिहाइड અને કીટોનમાંથી શેમાંથી બેટા આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા કોના દ્વારા એ લોકોનું રિડક્શન કરાવીશું। આ રિડક્શન વાળો શબ્દને ખાસ ધ્યાન રાખજો બરાબર। આની પરથી બહુ મોટો પોઈન્ટ સમજાવીશ। અને બીજું હશે બેટા કાર્બોક્સિલિક એસિડ અને તેના વ્યુત્પન્નો अथवा तो हूँ तमने लोगों ने एक बीजो शब्द कही दो बेटा बेसिकली जेना विषे बात करवानी है COO आनो नाम शू है बेटा एस्टर। रेडी। तो तेना व्युत्पन्नो अथवा तो तमे लोग कोनी अंदर थी जोशो तो बेसिकली अहींया जोशो तमे लोग कार्बोक्सिलिक एसिड अने एस्टर ना रिडक्शन द्वारा। बोलो खबर पड़शे। अने आ ग्रिग्नार्ड तो ग्रिग्नार्ड बेटा तमने लोगोने खबर ज छे बेटा ग्रिग्नार्ड एक ज छे RMGX। बोलो खबर पड़शे। तो आटली 3 वस्तु तमारे लोगोए चेक करवानी है। आ 3 वस्तु तमारे लोगोए बनाई देवानी है। चलो देखते हैं एक 1 बाय 1। तो चलो बेटा सौथी पहला आप लोग कामकाज क्या ऊपर चालू करशू आल्कोहोल बनावट अंदर पहला आप लोग आल्किन जोईए। आल्किन अंदर बे रीते बनावट करशू आल्किन एसिड उद्दीपनीय जलीकरण અને બીજું કયું કરશું બેટા આપણે લોકો HBO द्वारा એટલે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન। હવે એની અંદરથી સૌથી પહેલી આપણે લોકો વાત કરવાના છીએ હાલ સૌથી પહેલી વાત કરવાના છીએ કે આલ્કિનનું એસિડ ઉદ્દીપકીય જલીયકરણ બરાબર। કેટાલિટિક હાઇડ્રેશન જોવાનું હોય બેઝિકલી જોવાનું જોઈએ તો હવે આની અંદર એક પ્રોસિજર આપી બેટા એક આખી ક્રિયાવિધિ થાય કે કઈ રીતે પ્રક્રિયા તમારી ફોર્મ થશે। પણ પહેલાં એટલી વસ્તુ સમજો બેટા આલ્કિન એટલે તમને લોકોને ખબર પડે ને કે C ડબલ બોન્ડ C આને આલ્કિન કહેવાય। અને આ આલ્કિનને તમારે લોકોએ બનાવવાનો શું હોય બેટા આલ્કોહોલ। અને દેખો એની અંદર એક શબ્દ લખેલો બેટા જલીયકરણ એટલે કે પાણીની એન્ટ્રી થશે। તો તમે લોકો દેખો આની અંદર હું ડાયરેક્ટ ખાલી આટલું વિચાર્યું કે H2O નાખું તો H2O ની અંદરથી તમને એટલું તો ખબર પડે ને કે H+ નો OH- હોય। અને જો આયરો ડબલ બોન્ડ તોડું તો બંને સાઈડ એક જગ્યા ખાલી થાય। એક સાઈડ હાઇડ્રોજન મૂકી દઉં એક સાઈડ OH મૂકી દઉં। આ બીજા બધા જે બંધ હતા એને હાઇડ્રોજન વડે ભરી દઉં। શું બની ગયું બેટા CH3CH2OH આલ્કોહોલ રેડી। તો આટલું જ કરવાનું હોય। बेसिकली जो तमारी रिएक्शन है तमारी रिएक्शन आटली ज पण तमे लोको देखो अहींया तमने लोकोने क्रियाविधि आपेली मतलब के आखी प्रक्रिया कई रीते
ફોર્મ થશે, આખી પ્રક્રિયા કઈ રીતે બનશે અને કઈ રીતે આગળ વધશે. તો દેખો, તમને લોકોને આની અંદરના અમુક શબ્દોને સમજવા પડશે બેટા, બહુ બેઝિક શબ્દો હોય. એક તો અહીંયા લખેલું બેટા એસિડનું ઉદ્દીપકીય જલીયકરણ, મતલબ કે આની અંદર જલીયકરણ એટલે પાણી આવશે, અને એસિડનું ઉદ્દીપકીય મતલબ કે ઉદ્દીપક તરીકે કોણ હશે? એસિડ આવેલો હશે. બરાબર, તો આને ખાસ સમજવાનું. તો ચલો હવે અહીંયાથી તમારી સ્ટોરી ચાલુ થાય. તો સૌથી પહેલાં દેખો તમારી પ્રક્રિયા થશે બેટા, હું અહીંયા લખી દઉં બેટા ક્રિયાવિધિ. તમે લોકો જોઈ રહ્યા હો ક્રિયાવિધિ કઈ રીતે ફોર્મ થશે. તો સ્ટેપ નંબર 1 સ્ટેપ નંબર 1ને કહીશું આપણે લોકો પ્રોટોનેશનથી ઓળખીશું. કેવી રીતે? કેમ પ્રોટોનેશન? કેમ કે એની અંદર પ્રોટોનેશન થશે. તમે દેખો કઈ રીતે થશે. ચાલો, તો સૌથી પહેલાં તમે દેખો તમારી જોડે H2O હોય અને તમારા પ્રવાહીમાં તમે લોકો શું નાખેલું બેટા? એસિડ નાખેલું, મતલબ કે H+ની હાજરી છે. અને તમને ખબર બેટા તમારા ઓક્સિજન ઉપર લોન પેર બેઠા હોય તો H+ જે હશે આયરા ઓક્સિજન જોડે જતા રહેશે અને અહીંયા શું બનાવી દેશે બેટા? તમારો H3O+. શું બનાવી દેશે? H3O+. ચાલો, હવે આયરો જે H3O+ હ, આ જે H3O+ હ એ કોની જોડે પ્રક્રિયા કરવા જશે? તમારા આલ્કિન જોડે. ચલો, તો C ડબલ બોન્ડ C અને આ રીતનો તમારો આલ્કિન બેઠો હોય અને એની જોડે તમારો કોણ પ્રક્રિયા કરવા માટે આવે? H3O+. અને આ H3O+ની જગ્યાએ હું H+ લખું તો કોઈ વધો હ, કોઈ લોચા હ, ત્યાં તમે લોકો ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા લખી દઉં ડાયરેક્ટ બેટા H+. સમજો આને. ચલો હવે આગળ જોઈએ. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે અને H+ જો ત્યાં જોડાવા જાય તો અહીંયાથી તમને ખબર પડે બેટા એક બંધતોડ નાખવો પડે. ગમે તે એક બંધતોડ નાખો તો આયરો ડબલ બોન્ડ જેવો તમે લોકો તોડશો એક જગ્યાએ એક સાઈડથી જગ્યા ખાલી થઈ જશે. એક સાઈડથી જગ્યા ખાલી થઈ જશે. તમે લોકો ત્યાં લખી શકો કાર્બન કાર્બન આમ રીતે. અહીંયા તમે લોકો હાઇડ્રોજન જોડી દો તો અહીંયા તમારો કાર્બન અને બીજા બે બંધ તમારા આ ત્રીજો બંધ તમારો ખાલી આવી રીતના પડ્યો. તો અહીંયા તમારા આલ્કિનની અંદર શું જોડાઈ ગયું? હાઇડ્રોજન. હાઇડ્રોજન એટલે કે H+ ને H+ ને તમે લોકો કેવી રીતે ઓળખો બેટા? પ્રોટોન. H+ એટલે શું થાય? H+ હાઇડ્રોજનમાં હોય એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન, એમાં H+ એટલે એક ઇલેક્ટ્રોન જતો રહ્યો અને એક ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે H+ એટલે શું થઈ ગયું? પ્રોટોન. એટલા માટે આ પ્રક્રિયાને કહેશો તમે લોકો પ્રોટોનેશન. ચલો, આટલું થઈ ગયું, આટલો આઈડિયા આવી ગયો, આટલામાં ખબર પડશે. હવે આપણે લોકો થોડા ઘણા આગળ વધીએ. હવે જે આ તમારી નિપજ બની છે એની અંદર તમે લોકો નાખશો બેટા પાણી. શું નાખશો આની અંદર? તમે લોકો પાણીનો ઉમેરો કરશો. તો સ્ટેપ નંબર 2 ત્યાં તમારા અહીંયા જે તમને લોકોને કાર્બન આપેલો હોય એ કાર્બનની અંદર તમે લોકો શું નાખશો બેટા? બેઝિકલી પાણીને ઇન્ક્લુડ કરશો. હવે સમજો, ધ્યાનથી દેખજો. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ બેટા કે તમારો H+ આયરા કાર્બન જોડે જોડાયેલો હોય એ આપણે બતાવ્યો. હવે H+ જોડે ઇલેક્ટ્રોન હ નહીં, સિમ્પલ વસ્તુ હોય. અને આયરો જે કાર્બન હ એનો જે આ ડબલ બોન્ડ હ જો એનું સમવિભાજન થાય, સમવિભાજન ખબર પડે ને, બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ લે. જો એ લોકોનું સમવિભાજન થાય તો હું અહીંયા નીચે બતાવું બધા, જો એ બંનેનું સમવિભાજન થાય તો આનો ઇલેક્ટ્રોન એની જોડે, પેલાનો ઇલેક્ટ્રોન પેલાની જોડે, અને પછી અહીંયા H+ આવ્યો, H+ જોડે તો ઇલેક્ટ્રોન નહીં. તો બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? મિનિમમ 2. હવે H+ જોડે હા નહીં, આની જોડે એક જ છે તો બંધ બને? સોચો, ના બને. તો તમારું જે દ્વિબંધનું જે અહીંયા વિભાજન થશે ને એ વિભાજન કેવું થશે તમારું? હા, અસમ વિભાજન થશે. કેવું થશે બેટા? અસમ વિભાજન. કોનું? દ્વિબંધનું. આ યાદ રાખજો, દ્વિબંધનું અસમ વિભાજન થશે. અને અસમ વિભાજન થશે તો એનો મતલબ એવો હોય કે આયરો જે એક કાર્બન હશે ને એ બાજુવાળા કાર્બનના ઇલેક્ટ્રોનને લઈ જશે. આના ઇલેક્ટ્રોન બંને આને રાખી દીધા હશે. તો જો આની અંદરથી આની અંદર બતાવું તો આની અંદર આવું લખી શકું કાર્બન કાર્બન જોડે હ, આની જોડે હા એની જોડે એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, એટલા માટે હું એની ઉપર નેગેટિવ લખી દઉં. અને આયરો બાજુવાળો જે કાર્બન હશે એની ઉપર શું આવી જશે બેટા? કેમ કે આ કાર્બનનો જે ઇલેક્ટ્રોન હતો એ આયરો બાજુવાળો કાર્બન લઈ ગયો એક્સ્ટ્રા, એટલા માટે એની ઉપર નેગેટિવ. અને હવે તમારો શું આવી રહ્યો બેટા? તમારો H+ આવી રહ્યો, એટલા માટે H+ ક્યાં જોડાઈ ગયો? તમારા આની જોડે જોડાઈ ગયો, બરાબર. અને તમારો આયરો જે ઘટક હતો એની ઉપર તમે લોકો શું બતાવશો કે એક પોઝિટિવ વીજભાર રચીએ. હા, બોલો, આટલું રેડી થયું? આટલી ખબર પડી? ઓકે, ડન. હવે તમે લોકો દેખો આગળ જતાં તમને લોકોને ખબર પડશે કે અહીંયા તો હાઇડ્રોજન હ, આની ઉપર પોઝિટિવ વીજભાર હ,
અને હવે તમે લોકો સ્ટેપ 2 ની અંદર આની જોડે કોની સાથે પ્રક્રિયા કરો બેટા? H2O ની. કોને પકડીને લાવ્યા તમે લોકો? H2O. હવે દેખો H2O કેવો ઘટક? H2O ના ઓક્સિજન જોડે હવે બેટા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, અને દિલદાર માણસ છે. દિલદાર હોય એટલા માટે જે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે એ કાર્બનની ઉપર દયા ખાશે કે ભાઈ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો ભાઈ એને ઇલેક્ટ્રોનની જરૂર હોય, એટલા માટે આપણે લોકો એને ઇલેક્ટ્રોન પ્રોવાઈડ કરીએ. તો દેખો હવે તમારો કેવો ઘટક બનશે? ગીવ્સ આ કાર્બન. હવે દેખો આ જે ખાલી બંધ બનાવે એની અંદર તમે લોકો હાઇડ્રોજન માની શકો, કોઈ બી ઘટકો હોઈ શકે, પણ બેઝિક રિએક્શન કંઈક આ રીતની હશે તમારી, બરાબર? તો અહીંયા તમારો શું બેટા? હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન કાર્બન હતો જેની ઉપર પોઝિટિવ હતો એને ઓક્સિજન શું આપે? એના લોન પેર આપે, અને લોન પેર આપશે તો એરિયો આખો ઓક્સિજન એની સાથે જોડાઈ જશે. H2 આખો એની સાથે જોડાઈ ગયો. દેખો OH2 એ લખી શકું, ખોલીને બતાવી શકું આવી રીતે. બોલો ખબર પડે? હવે તમારે ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી દીધા તો ઓક્સિજન ઉપર શું કયો ચાર્જ આવી જાય? પોઝિટિવ ચાર્જ આવી જાય. અને હવે તમે મને એમ કહો ભાઈ ઓક્સિજન પોઝિટિવ ચાર્જને સહન કરી શકે? ના કરી શકે. ઓક્સિજન કદી એ પોઝિટિવ ચાર્જને પોતાની ઉપર સ્ટેબલ રાખી શકે નહીં, કેમ કે ઓક્સિજન તો કેવો હોય બેટા? ખૂબ જ વધારે વિદ્યુત ઋણ, અને ખૂબ જ વધારે વિદ્યુત ઋણ હોય તો એરિયો પોતાની ઉપર પોઝિટિવ ચાર્જને કદી એ ફીલ કરી શકે નહીં, કદી એ રાખી શકે નહીં. એટલા માટે હવે તમારું શું થશે બેટા? સ્ટેપ 3, બરાબર? વિપ્રોટોનીકરણ. મતલબ વિપ્રોટોનીકરણ એટલે હવે અહીંયાથી પ્રોટોન દૂર થઈ જશે, બરાબર? પહેલાં લાયા ફોલાઈન, હવે કાઢવાનો ફોલાઈન, બરાબર? હવે દેખો શું થશે. હવે આયરો કાર્બન, અહીંયા હાઇડ્રોજન બેઠો, આ બીજો કાર્બન, એના ભાઈ બંધ ખાલી બતાવ્યા. અહીંયા તમારો O હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપર પ્લસ, અને હવે અહીંયાથી આવે બેટા બીજો H2O. શું આવે? બીજો H2O. હવે બીજો H2O શું કરશે? દેખજો, આયરો જે ઓક્સિજન હે ને એ આયરા હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. બોલો ખેંચી લીધા તો આયરો હાઇડ્રોજન છૂટો પડશે અહીંયાથી H+ સ્વરૂપે. જેવો H+ સ્વરૂપે છૂટો પડ્યો એની જોડે બાજુમાં આયરો ઊભો, એરો ડાયરેક્ટ પોતાના લોન પર રાખી અને આયરો કન્વર્ટ થઈ જશે H3O+ ની અંદર. અને અહીંયા તમારી પ્રોડક્ટ શું બની જશે? આયરી કાર્બન, અહીંયા બે બંધ ખાલી બતાવીએ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા આયરો કાર્બન, અહીંયા બે બંધ ખાલી બતાવીને અહીંયા આવી જશે OH. દેખો એક હાઇડ્રોજન જતો રહે તો OH વધે, OH આવી રહ્યા. તો તમારું શું બની ગયું અહીંયા? આલ્કોહોલ. બોલો ખબર પડી? આઈડિયા આવ્યો તમને લોકોને કઈ રીતની આખી પ્રક્રિયા થઈ? અને અહીંયાથી તમે લોકો ચેક કર્યું કે તમારો પ્રોટોન દૂર થઈ ગયો, એટલા માટે પ્રક્રિયા એ સ્ટેપને શું નામ આપ્યું? વિપ્રોટોનીકરણ. અને હવે તમારો H3O+ આખો આવી ગયો તો H3O+ ફરીથી અહીંયાથી તમારી રિએક્શન આગળ વધારી શકે. યાદ હે ને? અહીંયાથી શું બનાવ્યું હતું આપણે લોકોએ? H3O+ ની જગ્યાએ આ વસ્તુને લખી હતી, કેમ કે એ વધારે ઇઝીલી સમજવામાં આવે. બોલો આઈડિયા આવશે? તો આયરી થઈ ગઈ તમારી બેટા ત્રણે ત્રણ પ્રક્રિયાઓ આ રીતે થશે. સ્ટેપ આયરે પણ એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે, કેમ કે તમારી બુકમાં ક્રિયાવિધિ આપી છે એટલા માટે. ઓકે, તો ધ્યાન રાખજો આને. ચલો ભાઈ, પણ માની લ્યો કે તમારો ક્વેશ્ચન આવ્યો, એસિડ ઉદ્દીપક ઉપર તમારો કોઈ ક્વેશ્ચન આવી ગયો. ફોર એક્ઝામ્પલ આવો ક્વેશ્ચન આવી ગયો તમારી ઉપર. ક્વેશ્ચન આવે બેટા CH3 CH ડબલ બોન્ડ CH2, અને આને તમે લોકો નિપજ કરો બેટા આલ્કોહોલની અંદર, અને કીધું કે આ પ્રક્રિયાનો ઉપયોગ કરો. તો તમે લોકો કંઈક આવી રીતે આ પ્રક્રિયાને લખશો બેટા. દેખો પ્રક્રિયા મારશો. એક તમને લોકોને જોઈશે બેટા H+ એટલે કે એસિડ ઘટક જોઈએ, બીજો તમને લોકોને શું જોઈએ? H2O જોઈએ ને આ બે વસ્તુ. અને જે તમે લોકો અહીંયા નિપજ બનાવશો એ કઈ નિપજ બનાવશો બેટા? માર્કોનિકો. કઈ નિપજ બનાવશો તમે લોકો? માર્કોનિકો. ખતમ કહાની, પિક્ચર પૂરું. બસ દેખી લો શું બના નિપજ? CH3 CH બોન્ડ CH2. હવે અહીંયા હાઇડ્રોજન વધારે એટલા માટે અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન ઓછા એટલા માટે અહીંયા OH. સિમ્પલ સાદો ફંડાય. બસ તો આવું થઈ જશે. અને આવું બનવા પાછળનું રીઝન એ છે બેટા કે તમે લોકો દેખો માની લો તમારું OH ને અહીંયાથી દૂર કરો, ખાલી OH દૂર થશે બેટા OH- સ્વરૂપે, તો તમારા કાર્બન ઉપર શું આવી જાય? પ્લસ. અને દેખો આ દ્વિતીય કાર્બોકેટાયન,
દેખાય? અને બેટા તમારો, અને હવે તમે લોકો આ કિસ્સો વિચાર્યો, હું માની લો કે OH તમારો અહીંયા હોત તો તમે લોકો અહીંયાથી OHને નીકાળી દેખો તો અહીંયા પ્લસ આવી જાત. તો આરો પ્રાથમિક કાર્બોકેટાયન, અને તમને ખબર હોય કે પ્રાથમિકથી વધારે સ્ટેબલ કોણ હોય? દ્વિતીયક કાર્બોકેટાયન. એટલા માટે આ પ્રક્રિયાની અંદર શું બને? પહેલાં દ્વિતીયક કાર્બોકેટાયન બનવાની પ્રોસિજર થાય. એટલા માટે પહેલાં અહીંયા પ્લસ આવશે, અહીંયા હાઇડ્રોજન જોડાઈ જશે, અને અહીંયા પ્લસ આવશે. એટલા માટે અહીંયા શું જોડાઈ જશે બેટા? OH. એટલા માટે તમને લોકોને દ્વિતીયક આલ્કોહોલ અહીંયાથી પ્રાપ્ત થશે. ભાઈ ખબર પડશે, આઈડિયા આવશે. તો આને તમારે લોકો યાદ રાખવાનું, આલ્કિનનું એસિડ ઉદ્દીપન. બરાબર? ચાલો, તો આ રિએક્શન કંઈક આ રીતે થશે. ચલો હવે નેક્સ્ટ રિએક્શન જોઈએ બેટા. સેકન્ડ રિએક્શન કઈ હ? HBO, मतलब का हाइड्रोबोरेशन ऑक्सीडेशन. हाइड्रोबोरेशन ऑक्सीडेशन HBO मोस्ट टाइम पे रिएक्शन है. ध्यान थी જોઈ લો શું કરવાનું है. પહેલેથી અમુક વસ્તુ યાદ કરાવી દઉં બેટા. આની અંદર જે તમને લોકો નિપજ મળશે એસે બેટા પ્રતિ માર્કોવની કોવ નિપજ મળશે. કેવી મળશે? પ્રતિ માર્કોવની કોવ નિપજ મળશે. પ્રક્રિયકો કયા કયા યુઝ કરશો તમે લોકો? હા, આની અંદર તમે લોકો પાણી જ ઉમેરશો. એડિશન તો H2O નું જ થશે, પણ ઇનડાયરેક્ટલી એડિશન થશે. બરાબર? ડાયરેક્ટ નાખશું નહીં, ઇનડાયરેક્ટ વેથી આવશે. આવશે એટલે હું તમને લોકોને કહીશ. બોલો, આટલી ખબર પડી? પ્રતિ માર્કોની કો. ઓકે, ડન. બીજી વસ્તુ શું હોય કે આની અંદર તમે લોકો લાસ્ટમાં ઘટકોનો યુઝ કરશો NaOH અને H2O2. જોઈ લો. હા, અને બીજો એક ઘટકનો યુઝ કરશો તમે લોકો BH3 બી કહી શકો, અથવા તો BH3 ટ્વાઇસ પણ કહી શકો. અને આના તમે લોકો ડાયબોરેન તરીકે ઓળખો. કેવી રીતે ઓળખો? ડાયબોરેન તરીકે ઓળખો. યાદ હશે તમને લોકોને ડાયબોરેન. રેડી? ચલો હવે આપણે લોકો રિએક્શન કરીએ. અને પ્રક્રિયક તમારો કયો હશે બેટા? પ્રક્રિયક હશે તમારો આલ્કિન. બરાબર? હવે આની અંદર કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ નહીં જોવાની. क्रियाविधि देखने की नहीं है, लेकिन रिएक्शन देखते हैं क्या होता है. फॉर एग्जाम्पल તમારી જોડે એક ઘટક है CH3 CH ડબલ બોન્ડ CH2 અને એની સાથે તમે લોકો નાખો બેટા BH3. બોલો, રેડી? ચલો હવે પહેલાં તમે લોકો આ પ્રક્રિયાને સમજવા માટે બોરોનને સમજવો પડશે. બેટા બોરોન કેવો હોય? ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 એન્ડ 2p1. આટલું થશે. ચલો હવે અહીંયા શું થઈ જશે? દેખો કે જો આની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આ રહી તમારી 2s, આ રહી તમારી 2pમાં 1 અને 2s માં 2 હોય. દેખો તમારો BH3 ત્રણ બંધ બનાવ્યા, એટલા માટે એક ઇલેક્ટ્રોન તમારો અહીંયાથી ઉત્તેજિત થઈને અહીંયા થયો હશે. અને આયરો શું પડ્યું હોય? તમારી ખાલી કક્ષક. અને ખાલી કક્ષકનો મતલબ શું બેટા? અહીંયા ખાલી કક્ષકનો મતલબ શું તમારો અહીંયા કે હા, ખાલી કક્ષકનો મતલબ શું કે તમારો જે BH3 ઘટક હ એનો એક ટાઈપનો લુઈસ એસિડ હ, એનો ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી શકે. બીજું દેખો અહીંયા જે તમારો કાર્બન હોય એનું સંકરણ કયું હ? sp2 હ. અહીંયા જે તમારો કાર્બન એનું સંકરણ કેવું બેટા? sp2 હ. હવે તમે લોકો દેખો કાર્બનનું સંકરણ કેવું થશે? અહીંયા કાર્બનનું સંકરણ બતાવો. કાર્બનની ઇલેક્ટ્રોન રચના તો લખો 1s2 2s2 એન્ડ 2p2. है ना? बोरोन पे कार्बन आवશે ને 2p2. चलो હવે આની અંદર 2s ની અંદર આવી રીતની કન્ડિશન હશે, 2p ની અંદર આવી રીતની હશે. હવે અહીંયા કાર્બને દેખો 2 અને 3 સિગ્મા બનાવેલા. કેટલા? 3 સિગ્મા બનાવ્યા. મતલબ કે અહીંયાથી એક ઇલેક્ટ્રોન શું થઈ ગયો હશે બેટા? ઉત્તેજિત થઈ ગયો હશે. એક s ને 2 p કક્ષકો ભેગી થઈને sp2 સંકરણ બનાવી દીધું હશે. એક s 2 p sp2 અને આયરો ઇલેક્ટ્રોન બાકી વધ્યો હશે. તો ઓવરઓલ આટલી વસ્તુ તમારા મગજમાં તમારે લોકોએ રાખવાની. કઈ રીતે કોણ કોની સાથે પ્રક્રિયા કરશે એ તમે લોકો અહીંયા ચેક કરશો. બરાબર? વન બાય વન એક વસ્તુ આપણે લોકો ચેક કરશો. દેખો શું થશે હું તમને લોકોને કહી દઉં. તમને બધાને ખબર બેટા બંધ બનાવો હોય ને, બંધ બનાવવા માટે શું જોઈએ બેટા? અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખો હાજર હ. રેડી? હાજર હ. ચલો હવે આપણે લોકો એક વસ્તુ યાદ રાખશું. આયરો જે છે ને એને ઇલેક્ટ્રોન મેકવા માટે અહીંયા જગ્યાએ ખાલી છે. ખબર પડશે તમને બધાને? તો આવું કંઈક તમે લોકો અહીંયા કરવાના હો. જ્યારે આવશે ત્યારે હું તમને લોકો નવા ડિટેલની અંદર વાત કરતો જઈશ. ચલો
તો તમે લોકો દેખી શકો કે જે તમારો હાઇડ્રો બોરેશન પ્રક્રિયા એની અંદર જે તમે લોકો બોરેન ડાયબોરેન ઘટક લીધો એની અંદર જે બોરોન હોય એની જોડે ખાલી કક્ષક ખાલી વેકેન્સી જેની અંદર એ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ના ભરી શકે. તો દેખો અહીંયા કેવી કન્ડિશન થશે. પહેલાં તો અહીંયા થશે બેટા આયરો બંધ તૂટશે. સમજજો, આયરો બંધ તૂટશે બરાબર. અને અહીંયા એક પોઈન્ટ હ આને તમે કોઈ યાદ રાખશો. અહીં હાઇડ્રોજનનું ઉમેરણ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર થાય છે. હાઇડ્રોજનનું ઉમેરણ ક્યાં થશે બેટા? ઓછા હાઇડ્રોજન કાર્બન ઉપર થશે. તો BH3 ની અંદરથી એક હાઇડ્રોજન જે ઉમેરાવાનો હોય એ ક્યાં ઉમેરાશે? તમારા ઓછા હાઇડ્રોજન ધરાવતો કાર્બન ઉપર ઉમેરાશે. દેખો અહીંયા 2 અહીંયા 1 ભાઈ ખબર પડશે, આઈડિયા આવશે. તો ચલો ભાઈ હવે આની રિએક્શન આપણે લોકો કરવાની ચાલુ કરીએ. તો આ સ્ટેટમેન્ટ તમે લોકો યાદ રાખજો, મગજમાં રાખજો થોડું ઘણું, કે જે ઓછો હાઇડ્રોજન ધરાવતો કાર્બન હશે ત્યાં તમારો અહીંયાથી હાઇડ્રોજન ઉમેરાશે. હવે દેખજો કેવું થાય. અહીંયા આયરો બંધ તૂટશે, બંને સાઈડ જગ્યા ખાલી. અહીંયાથી આ BH3 ની અંદરથી એક હાઇડ્રોજન નીકળી જશે. ત્યાં લખું HBH2. આયરો જે એક હાઇડ્રોજન હશે ને એ ક્યાં જોડાઈ જશે? તો અહીંયા દેખો તમારી નિપજ બનાવું. અહીંયા CH3 અહીંયા શું કરી દઉં? CH2 કરી દઉં ડાયરેક્ટ. અને અહીંયા થશે તમારો CH2 અને એક જગ્યા ખાલી. જે જગ્યા ખાલી હે બોરોન બંધ બનાવશે ત્યાં BH2. બોલો ખબર પડી? આઈડિયા આવ્યો? ના પડી. એક હાઇડ્રોજન ત્યાંથી દૂર થયો અને બોરોને ત્યાં પોતાનો બોન્ડિંગ બનાવી દીધી. તમે લોકો યાદ કરો બોરોનની અંદર 3 જગ્યાઓ હતી કે જ્યાં એક ઇલેક્ટ્રોન જોવા મળતા હતા. ત્યાં બેઝિકલી હાલ શું હશે? BH3 ની અંદર 3 હાઇડ્રોજન પોતપોતાના એક ઇલેક્ટ્રોન હશે. હાઇડ્રોજન જતો રહ્યો તો શું હશે? હવે એની અંદર ઇલેક્ટ્રોન પડ્યા હશે ને. તમે ખુદ વિચારો બેટા, તમારો બોરોન જે હતો એની અંદર કેવી કન્ડિશન હતી? 1s2 2s અને આ રીતની કન્ડિશન હતી. હવે અહીંયા તો કોણ બેઠા હશે બેટા? અહીંયા બધી જગ્યાએ હાઇડ્રોજન બેઠા હશે, 3 હાઇડ્રોજન આવી રીતે. હવે તમે લોકો અહીંયા જોયું કે અહીંયાથી હાઇડ્રોજન H+ સ્વરૂપે જતો રહ્યો, મતલબ કે પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા છોડીને ગયો હોય. અને બીજી વસ્તુ અહીંયા ચેક કરો કે જો હાઇડ્રોજન અહીંયા ગયો તો આની ઉપર કયો વેજવાર આવવો જોઈએ? અહીંયા જે ડબલ બોન્ડ તૂટ્યો હશે, અહીંયા તમારી જે પ્રક્રિયા CH3 CH ડબલ બોન્ડ CH2 એમાં આયરો જ્યારે બંધ તૂટ્યો હશે તો બંને ઇલેક્ટ્રોન કોણે લઈ લીધા હશે? આયરા કાર્બને. આની ઉપર પોઝિટિવ વીજભાર આવી ગયો હશે. ત્યારે જ અહીંયાથી એક હાઇડ્રોજન H+ સ્વરૂપે અહીંયા જોડાઈ શકે ને. એ બી સમજો. તો તમારો જે બોરેન અહીંયા હજી 2 ઇલેક્ટ્રોન પડ્યા અને આની જોડે 1 ઇલેક્ટ્રોન નહીં. તો બોરેન હવે જે છે એ રહ્યો આને 1 ઇલેક્ટ્રોન આપશે, બંને વચ્ચે બોન્ડિંગ થઈ જશે. ભાઈ આઈડિયા આવ્યો? શું થઈ રહ્યું એ ખબર પડી? ચાલો બરાબર. તો બેઝિકલી આવી રીતની કન્ડિશન થશે. હવે દેખો તમારી જોડે ઘટક CH3 CH2 CH2 BH2. હવે શું થશે? હવે બીજો BH3 આવશે. હવે શું બીજો તમારો આલ્કિન ઘટક આવશે બરાબર. હજી તમારી પ્રક્રિયા અહીંયાથી આગળ જશે. આગળ જતાં શું થશે? અહીંયા બીજો CH3 CH ડબલ બોન્ડ CH2 તમારો આલ્કિન આવશે. ફરીથી બંધ તૂટશે. અહીંયાથી એક હાઇડ્રોજન જે હશે અહીંયા ઉમેરાઈ જશે બરાબર. હું એને નીચે જ બતાવી દઉં બરાબર. અહીંયા નીચે બતાવી દેખો નિપજ લખું તમારું. આ CH3 આ CH એના કેટલા કરી દઉં? અહીંયાથી એક હાઇડ્રોજન આ CH2 હતા ને એમાંથી એક હાઇડ્રોજન જે હતો એનો તૂટી અને ક્યાં આવી જશે? આયરા વચ્ચેવાળા કાર્બન ઉપર. તો અહીંયા કરી દઉં CH2 બોન્ડ CH2 આની જોડે જગ્યા ખાલી. તો આયરો જે બોરોન એ અહીંયા જોડાઈ જશે. તો BH અને એક તો ઓલરેડી એની જોડે જ CH2 CH2 CH3 આયરો આખો ઘટક આની જોડે જોડાઈ ગયો. બોલો પડી ખબર? અને હજી આની જોડે બોરોન જોડે હજી એક હાઇડ્રોજન, તો હજી એકવાર પ્રક્રિયા થશે. હજી એકવાર એ લોકો વચ્ચે પ્રક્રિયા થશે. હજી એક તમારો CH3 CH ડબલ બોન્ડ CH2 આવશે. તમારા આની જોડે પ્રક્રિયા કરશે. ચલો હું અહીંયા લખું બેટા તમારી નિવાત કે બોરોન તમારો અહીંયા બોરોન બરાબર. એની જોડે એકવાર તો તમારો ઘટક જોડાયેલો હું એને કંઈક આવી રીતે બતાવી દઉં. દેખો બોરોન અહીંયા હાઇડ્રોજન અને એ બોરોનની સાથે શું જોડાયેલું? દેખો CH CH2 CH3 જોડાયેલો હે ને. CH CH2 CH3 પણ એના કેટલા ઘટકો જોડાયેલા? એવા 2 ઘટકો. તો ડાયરેક્ટ આવું શોર્ટમાં બતાવી દીધું. હવે શું થશે?
ફરીથી આવ્યો ફરીથી આવ્યો બંધ તોડશે, આની ઉપર નેગેટિવ, આની ઉપર પોઝિટિવ, નેગેટિવ હશે આયરો છેલ્લો જે હાઇડ્રોજન વધ્યો એને એરિયો પોતાની સાથે જોડી નાખશે, તો અહીંયા જે નવો ઘટક જોડશે અહીંયાથી જોડશે, દેખો CH2 CH3 હે ને. બોલો ખબર પડી ભાઈ તમને લોકોને આખી કન્ડિશનની અંદર. તો ઓવરઓલ જે તમને લોકોને લાસ્ટની અંદર જે પ્રોડક્ટ મળી અહીંયાથી એની અંદર તમને લોકોને એટલું દેખાય કે તમારી અંદર અહીંયા CH3 CH2 CHના 3 ઘટકો એક બોરોન સાથે જોડાયેલા, તો 3 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ગયું હોય અને 3 CH3 CH2 CHના ઘટકો જોડાઈ ગયા. ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર યાદ કરો, હાઇડ્રોજનનું દૂર થવું, ઓક્સિજનનું ઉમેરાવું. તો હાઇડ્રોજન દૂર થયા કે ના થયા બોરોનની અંદરથી, એટલા માટે આ પ્રક્રિયાને કીધું ઓક્સિડેશન પ્રક્રિયા. 3 ઘટકો આયરા જોડાઈ ગયા. બોલો પહેલાં આટલું ક્લિયર થયું. હવે તમારી મેઇન પ્રોડક્ટ બનાવવાની છે, બરાબર. હવે તમારી મેઇન પ્રોડક્ટ બનાવવા માટે આ ઘટકોની એન્ટ્રી થશે. હવે રેડી? ચલો હવે આને ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયા નિપજ બનાવું તમારી. દેખો આયરો તમારો ઘટક CH3 CH2 CH2 અને આ 3 અને એક બોરોન. અને હવે એ લોકોની અંદર શું નાખવાનું બેટા તમારા લોકોએ? NaOH નાખશો અને H2O2 નાખશો. હા બેટા કાલે 9 વાગે. અને H2O2 નાખશો. રેડી? હવે ધ્યાનથી સમજો આને. આ જે H2O2 હશે ને એના 3 ઘટકો નાખશો. કેટલા નાખશો? 3 મોલ નાખશો. તો ટોટલ તમે લોકો અહીંયા 6 હાઇડ્રોજન નાખો અને 6 ઓક્સિજન નાખો. સમજો આને. 6 હાઇડ્રોજન નાખો છો, દેખો 2 3 દુ 6, 3 દુ 6 ઓક્સિજન, 3 દુ 6 હાઇડ્રોજન. અહીંયાથી આ એક જે બોરોન દેખાય તમને લોકો, એ બોરોન અહીંયાથી છૂટો પડશે. ધ્યાનથી સમજો, છૂટો પડશે અને એ બનાવશે બેટા H3BO3. આને કહીશું બોરિક એસિડ. યાદ હોય? હા, ઓર્થોબોરિક એસિડ એ કહીએ કો, બોરિક એસિડ થઈ ગયો. તો તમે દેખો 3 હાઇડ્રોજન ને 3 ઓક્સિજન તો વપરાઈ ગયા. 6 હતા એમાંથી 3 તો 3 હાઇડ્રોજન ને 3 ઓક્સિજન હજી પડ્યા. ભાઈ ખબર પડી? અને તમે દેખો 3 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન ભેગા થઈને શું બનાવીએ? 3 OH ના બનાવીએ કા? 3 OH બનાવ્યા. અહીંયા CH3 CH2 CH2 ના કેટલા ઘટકો બાકી? અહીંયા 3. અને અહીંયાથી બોરોન જો અહીંયા આવી ગયો તો અહીંયા બંધ ખાલી, તો અહીંયા OH જોડાઈ જશે અને અહીંયા 3 ઘટકો મળી જશે. ભાઈ ખબર પડી? આઈડિયા આવ્યો? હવે આખી પ્રક્રિયાનું હું ફરીથી એકવાર તમને લોકોને બતાવી દઉં, બરાબર? એક જ વેની અંદર. તો ધ્યાનથી જેને જોઈ લેજો. ચલો ચાલો ભાઈ હવે HBO જોઈ લઈએ એકવાર ફરીથી. HBO ની અંદર નાની નાની વસ્તુ આપણે લોકો યાદ રાખશે. એક તો ડાયબોરેન લેવાનું હોય, એટલે કે BH3 લઈશું આપણે લોકો. આપણી જોડે ઘટક બેટા કોઈ પણ પ્રકારનો R ઘટક હોઈએ કે હું અહીંયા લઉં બેઝિકલી CH3 CH ડબલ બોન્ડ CH2. અને આવો એટલા માટે તો કેમ કે આયરો અસંમિત. સંમિતમાં તો ખબર પડી જાય કા સાહેબ આવું કરવાનું, પણ અસંમિતમાં શું કરવાનું? તો દેખો તમારા લોકો અસંમિતની અંદર આ કાર્બન સાથે તમારા લોકોએ બોરેનને જોડવાનો હશે. ચલો HBO ની અંદર જે તમારો પ્રક્રિયા કરશે એ કયો હશે? BH3 નો યુઝ કરશો. અને BH3 એક લુઈસ એસિડ, એ તમને લોકોને ખબર હોવી જોઈએ. જેવો BH3 આની જોડે પ્રક્રિયા કરશે, હું એક જ ફ્લોની અંદર બતાવીશો. એક હાઇડ્રોજન અહીંયાથી જશે, એ હાઇડ્રોજન અહીંયા જોડાશે, તો અહીંયા બની જશે બેટા CH3 CH2 CH2 BH2. પડી? ચલો હવે આયરો ફરીથી આયરો જે ઘટક હશે એનો ફરીથી એક બીજા આવા નવા ઘટક સાથે ફરીથી પ્રક્રિયા થશે. તો નેક્સ્ટ તમારી નિપજ મળશે CH3 CH2 CH2 ટ્વાઇસ BH. અને ફરીથી એકવાર એની રિએક્શન થશે અને એ તમને લોકો નિપજમાં મળશે CH3 CH2 CH2 ટ્રાઇસ B. ઓકે, હવે તમે લોકો દેખો તમારી જોડે જે નિપજ આવી એ નિપજ ઉપર હવે આપણે લોકો કામ કરીએ કે CH3 CH2 CH2 B આ 3 ઘટકો અને એની જોડે આપણે લોકો રિએક્શન કરાવશું બેટા NaOH અને H2O2. અને H2O2 ના તમે લોકો અહીંયા બેઝિકલી 3 ઘટકોનો યુઝ કરશો. અને જેવા તમે લોકો 3 ઘટકોનો યુઝ કરશો, અહીંયા જે બોરોન હશે કઈ રીતે છૂટો પડી જશે?
H3BO3 સ્વરૂપે અને તમને લોકોને 3 મોલ CH3 CH2 CH2OH ઘટક મળશે. બસ પતી ગઈ નિપજ. તો યાદ રાખજો હાઇડ્રોબોરેશનની અંદર જે નિપજ મળે 3 મોલ મળે. 3 મોલ પ્રક્રિયા યુઝ બી થશે. એક જ ફ્લોમાં લખ્યું હોય તો હું આવું એ લખી શકું બધા. આની આગળ કરી દઉં 3 BH3 હશે ડાયરેક્ટ રિએક્શનથી આવી તમને લોકો નિપજ મળે. 3 મોલ પેલો યુઝ બી થશે ને 3 મોલ તમને લોકોને આલ્કોહોલ પણ મળશે. બોલો ખબર પડશે બેટા. તો આ રીતે તમારી આરી રિએક્શન થશે. બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન અને તમે લોકો અહીંયા ચેક બી કર્યું હશે બેટા કે જે તમને લોકોને લાસ્ટ મળી એ કેવી મળી? પ્રતિ માર્કોનિકો મળી. જો તમે લોકો આની અંદર મતલબ કે અહીંયા તમે લોકો દેખો CH3 CH ડબલ બોન્ડ CH2 જે મેઇન પ્રક્રિયા ગઈ એની અંદર ખાલી ડાયરેક્ટ ખાલી H2 એ ઉમેરી દો. શું ઉમેરવાનું તમારે લોકોએ? પાણી ઉમેરવાનું હોય. હું ટાઈમ કહું તને મહેબૂબને કે મેસેજ કરી દઈશ હું તને ગ્રુપમાં મેસેજ આવી છે બેટા. ચલો અને તમે લોકો દેખો અહીંયા H2O2 લગાવી દો ખાલી તો તમારો ઘટક કેવો થઈ જશે? પ્રતિ માર્કોનિકો. આ લોજિકલી આટલું ખાલી વિચારીને રાખો જો શોર્ટની અંદર ફટાફટ આન્સર કરવો હોય તો. હવે તમને ખબર કે બેટા H2 H પ્લસ ને OH માઇનસની અંદર તૂટા તો તમને ખબર પ્રતિ માર્કોની અંદર શું થઈ જાય કે જ્યાં વધારે હાઇડ્રોજન હશે ત્યાં નેગેટિવ ઘટક અને જ્યાં ઓછા હાઇડ્રોજન હશે ત્યાં હાઇડ્રોજન. પ્રતિ માર્કોનિકોમાં એવું થાય ને તો અહીંયા તમારી નિપજ ડાયરેક્ટ મળશે CH3 CH2 બોન્ડ CH2OH ડાયરેક્ટ નિપજ. તો દેખો તમારી નિપજ જે આવે પ્રતિ માર્કોનિકો આવે. બોલો પડશે ખબર? તો ઓવરઓલ આ રીતની તમારે લોકો રિએક્શન યાદ રાખવી પડશે. આ HBO હતી. ચલો હવે નેક્સ્ટ જોઈએ.